નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગરમાં દિવસે ને દિવસે જાણે પોલીસનો ડર જ ના હોય તેમ વધી રહ્યો છે મારામારીના કિસ્સા। ખાનપુર તાલુકાના લીંબડિયા ગામે એક યુવકને શોરૂમમાં પૂરી માર મારવામાં આવ્યો હતો। હુમલો કરનાર ઇસ્મ ભરત પટેલ અને કુણાલ પટેલ દ્વારા એક ઇસ્મને ઢોર માર મારતા હોસ્પિટલમાં દાખલ। અગાઉ પણ એક ઇસમને ભરત પટેલ દ્વારા આ જ રીતે માર માર્યો હતો। ત્યારે ફરી એક વખત ગેરેજ ચલાવતા યુવકને શોરૂમમાં બોલાવી માર્યો। ટોમી અને પાઇપ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો। યુવક પર મારક હુમલો કરી શરીરના ભાગે તેમજ કાનના પડદાને કર્યું ભારે નુકસાન। યુવક હાલ લુણાવાડા જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ। એક અઠવાડિયામાં જ આવી બીજી ઘટના બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા પરિવાર તેમજ સ્થાનિક રહીશોની માંગ। પરિવાર દ્વારા ખાનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। રિપોર્ટ બાય વીરભદ્રસિંહ સિસોદિયા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। પટેલ કૃણાલ મારા બાઇકના ગેરેજ પર લેવા આવ્યા। મને એમ કીધું કે મારી અપાચીની ચેન ફસાઈ ગઈ છે, પડી ગઈ તો મેં મને ચોકડી પર આવી અને હપારી કરી આલો। તો મેં ના પાડી પહેલાં કે મારા કામ વધારે છે, તો મેં ના પાડી। તો એમને કીધું કે જબરજસ્તી કે 200 રૂપિયા આપી દે, મારે ઇમરજન્સી છે, પણ મને આટલું હપારી કરી આલો। તો હું એમની બાઇક પર બેસી, મારો પોનો પકડની ઠેલી લઈ એમના બાઇક પર બેસી એ ડાયરેક્ટ મને સીધા શોરૂમ પર લઈ ગયા, જલ્દી ફાસ્ટ બાઇક ચલાવીને ડાયરેક્ટ શોરૂમ પર લઈ ગયા। શોરૂમની અંદર ધક્કો મારી મને અંદર લીધા અને શટલો બંધ કરી અને મને અંદર મારવાનું ચાલુ કર્યું। પહેલાં મને કોન પર ને એવા લાફા માર્યા, તો મારાથી સંભળાવાનું ને એવું એ થઈ ગયું અને મારાથી મને એમને લોખંડની ટોમી એક કૃણાલ પટેલ પકડી રહ્યા અને હાર્દિક શોરૂમના પટેલ ભરતભાઈએ મને ટોમી બહુ માર્યો અને બહુ અતિશય માર્યો અને પછી મારા જોડે એમણે વિડીયો લખાવડાયું અને સહી કરાવડાવી। કેમ માર્યા તમને? કારણ? ઓઇલ કેટલા ડબ્બા ત્યાં લીધું એ રીતના અને એ વાત પર મને બહુ માર્યો પછી। અને મેં મારા ગેરેજ પર ઉપર આવી અને એમનો કારીગર મને ઓઇલ આપેલું, મને ખબર નથી આ છેતરપિંડી છે કે શું છે। મેં રોકડા પૈસેથી ખરીદેલી વસ્તુ હતી। શું નામ તમારું? ખોટ નરેન્દ્ર કુમાર પરસોત્તમભાઈ, સરદારપુરા ગામ।